જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું પંજરી, જે ગોકુળ આઠમના દિવસે કૃષ્ણ ભગવાનની મહાપ્રસાદ ધરાવવામાં આવે છે તે પંજરી. તે પંજરીમાં અનેક પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે બાલગોપાલની પ્રિય પંજરી બનાવવાની છે, તો તેના માટે મેં અહીં 50 ગ્રામ સુવાદાણા લીધા છે, જે પંજરીમાં મેન છે. ધાણા જીરું લીધું છે 3 ચમચી, 2 ચમચી સૂંઠનો પાવડર લીધેલો છે, 2 ચમચી સાકર લીધેલી છે, એ ખરી સાકર આવે તે. સૂકી દ્રાક્ષ લીધેલી છે, બદામના ટુકડા કરીને રાખેલા છે થોડાક, અને મખાના જોશે, અને સૂકા નારિયેળના કટકા કરીને રાખેલા છે. આપણે ખમણ નાખવું હોય તો પણ ચાલે, આપણે કટકા નાખીશું. સૌ પ્રથમ તો પહેલાં જે સુવાદાણા લીધેલા છે તેને શેકી લેશું. આપણે કઢાઈ લીધેલી છે નાની, તેમાં સુવાદાણા શેકીશું. ગેસ ચાલુ કરીશું. કઢાઈ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખશું. હંમેશા શેકતી વખતે ગેસ ધીમો રાખવાનો. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે, તો હવે સુવાદાણા નાખી દેશું. ધીમા ગેસ ઉપર સુવાદાણાને શેકી લેશું. જે ઝીણો ઝીણો પેટનો દુખાવો રહેતો હોય તેને આ સુવાદાણાથી સારું થઈ જાય છે, ઘણો આરામ મળે છે. સુવાદાણા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી શેકાવા દેશું. સુવાદાણા ફૂટવા લાગશે. સુવાદાણા શેકાતા હોય ત્યારે સુગંધ સારી આવે છે. તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો હવે નીચે ઉતારી લેશું. થોડાક ઠંડા થઈ જાય પછી એને પીસીશું. જે 1 વાટકો મખાણા લીધેલા છે તેને શેકી લેશું. આ રીતનો મખાણો ભાંગશો એટલે ભૂકો થઈ જશે.
મખાણા સરસ શેકાઈ ગયા છે તો હવે નીચે ઉતારી લેશું અને તેને પીસી લેશું. એક બાઉલમાં કાઢી લેશું. મખાણા શેકાઈ જાય એટલે ખખડવા લાગે છે. સુવાદાણા સરસ ઠંડા થઈ ગયા છે તો એને હવે એક મિક્સર જારમાં પીસી લેશું. આ રીતનો પાવડર કરવાનો. જે મખાના શેકીને રાખ્યા છે તેને પણ મિક્સર જારમાં પીસી લેશું. આ રીતનો ઝીણો પાવડર થશે. સામગ્રી બધી એક ગ્લાસ તૈયાર થઈ ગઈ છે તો હવે બધી સામગ્રીને મિક્સિંગ કરી લેશું. જે ધાણા જીરું લીધેલું છે 3 ચમચી તે પણ સાથે નાખી દેશો. બે ચમચી સૂંઠનો પાવડર નાખીશું. સૂંઠથી પંજરીમાં સ્વાદ સારો આવે છે. જે સૂકા નારિયેળના કટકા કરીને રાખેલા છે તે પણ સાથે નાખી દેશું. બદામના ટુકડા નાખી દેશું. સૂકી દ્રાક્ષ લીધેલી છે તે પણ નાખી દેશું. ખરી સાકર લીધેલી છે જે નાના ટુકડા આવે તે નાખશું. સાકરનો પાવડર કરીને નાખવો હોય તો પણ નાખી શકીએ. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. હજુ થોડીક સાકર નાખી દઈશું. બાલગોપાલની પ્રિય પંજરી છે તેથી આવી રીતની પંજરી જરૂરથી બનાવજો. બાલગોપાલ ખૂબ રાજી થશે. હવે પંજરીને સર્વ કરી લેશું. પંજરીમાં તુલસી માના પાન રાખી દેશું. તૈયાર છે બાલગોપાલની પ્રિય પંજરી. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ પંજરીની રેસીપી કેવી લાગી ને તમે ચોક્કસથી બનાવજો. ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જન્માષ્ટમીના ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ.